નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, જો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપી ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તામાં વધારવાની જાહેરાત થઈ શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3,000 આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. એટલે કે કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિનાએ આપવામાં આવી શકે છે. એટલે કે ખેડૂતોને હવે 6,000ની બદલે 8,000 પણ આપવામાં આવી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 એપ્રિલ રાજ્યના અનેક વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસની ગેરંટી. ખેડૂતો માટે. જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેવા સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે તેવી ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવામાફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે. એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતે માફ કરવું અને ક્યારે કેટલી વાર કરવું એ માટેની એક ખાસ ટીમ બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વર્ષે એને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. શાકભાજીના ભાવમાં થયો વધારો. ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ 20થી 25% જેટલો વધારો થયો છે. જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો 50-60, રવૈયા 40-50, લીંબુ 150-180, ગુવાર 100, કાચી કેરી 80, ચોળી 180, કારેલા 60, ટમેટા 30, આદુ સૌથી મોંઘું 200 પ્રતિ કિલોએ પહોંચી છે. ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતા, જેના કારણે ભાવ વધે છે. ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સહાય. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. તો મિત્રો, તમને કઈ રીતે આ વર્ષે આવક મળશે તેના પર નજર કરીએ. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે અને આ મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણીની જીત છે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમત 25 રૂપિયા અને ડીઝલની કિંમત 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જ્યારે અગાઉ ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI એ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ
જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્પેચ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ કાર્ડ સ્વિચ કરીને લોકોને લૂંટે છે. તેમજ કે સિમ સ્વિપિંગ કોઈ જાતનું નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ, સૂકા મરચાં, ટમેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ પૂરતો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસની 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. એક મણનો 1,300 થી લઈને 1,599 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. ખેડૂત માટે મહત્વના સમાચાર. સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂતો હોવ તો યોજનાનો લાભ મેળવી શકો છો. મળતી માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અહીં ખેડૂતોને શેર કરવાનું ભૂલતા નહીં. પાક વીમા અંગે જાહેરાત. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને પાક લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.